નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે કાશી વિશ્વનાથ કાવડ યાત્રા સંઘ અને હિન્દી વિકાસ મંચ દ્વારા વડોદરા શહેરમાં ભવ્ય કાવડ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. વહેલી સવારે મકરપુરા ડેપો ખાતેથી આઈસર, ફોર વ્હીલર, રિક્ષા અને બાઇકના કાફલા સાથે મોટી સંખ્યામાં શિવભક્તો મહીસાગર નદી ખાતે પહોંચ્યા હતા. ત્યાં પવિત્ર સ્નાન કરી કાવડમાં મહીસાગર નદીનું જળ ભરી ભક્તોએ યાત્રાનો પ્રારંભ કર્યો હતો. યાત્રાના રૂટ પર સાકરદા મેલડી માતાના મંદિરે સિદ્ધાર્થ ભરવાડ દ્વારા તેમજ પદ્મલા, દશરથ છાણી, રામાકાકાની ડેરી ખાતે ગ્રામજનો અને આગેવાનો દ્વારા કાવડિયાઓ માટે ફરાળ, ચા નાસ્તો અને શરબતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ દરમિયાન કાવડિયાઓનું વિવિધ સ્થળોએ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાર્મિક માહોલ વચ્ચે મોટી સંખ્યામાં શિવભક્તો અને બાળકો યાત્રામાં જોડાયા હતા. અનેક ભક્તો ખુલ્લા પગે કાવડ યાત્રામાં જોડાયા હતા. યાત્રામાં વોર્ડ નંબર 15ના કાઉન્સિલર આશીષ જોશી, કાવડ યાત્રાના પ્રમુખ શૈલેષ ભૂમિહાર, રિક્ષા ચાલક પ્રમુખ જીવનભાઈ ભરવાડ તેમજ હિન્દી વિકાસ મંચના આગેવાનો સહિત મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. મહીસાગર નદીથી શરૂ થયેલી આ કાવડ યાત્રા નિઝામપુરા, ફતેગંજ, કાલાઘોડા, જેલ રોડ અને બદામડી બાગ થઈને રાજમહેલ રોડ પર આવેલા પૌરાણિક કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે પહોંચશે. મંદિરે પહોંચ્યા બાદ ભક્તો દ્વારા ભગવાન શિવને કાવડમાં લાવવામાં આવેલ પવિત્ર જળનો જળાભિષેક કરવામાં આવશે અને પૂજા અર્ચના કરવામાં આવશે. ત્યારબાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. 5:30 વાગે મકરપુરા ડેપોથી 10 થી 15 આઈસર અને પોતાની વાહન લઈને ગાડીઓ અમારી મહીસાગર પસંદ થયું. મહીસાગર અસ્થાન કરી અને કાવડ યાત્રા માતાજીના દર્શન કરી મેલડીના મંદિરે એક જે અમારા સિદ્ધાર્થભાઈ ભરવાડ છે એ ફરાળ કરાયું. આજે આટલા કાવડિયાને ફરાળ કરાયું અને દરેકને ચા, કોફી બધું સિદ્ધાર્થભાઈ ભરવાડ અને અનેક ભરવાડનો આગેવાનનું તે સન્માન કર્યું. ત્યાંથી દરેક ગામમાં સાકરદા, પદમના આ કાવડ યાત્રાનું પહેલી વાર આટલું સન્માન થયું. બાકી મેલડીમાં એ કાયે થાય છે. અહીંયા જે અમારા જે કોર્પોરેટર જોડાયા એનો બી આભાર. જે હિન્દી મંચ છે અને ખાસ જે આ રિક્ષા ચાલકો અને હિન્દીવાસી ભાઈઓ જે આ કાવડ યાત્રાનો પાયો લાગવાના શૈલેષભાઈ, જીવનભાઈ અને અનેક અમારા રિક્ષા ચાલકો અને મીડિયાનો અને કાવડ યાત્રા જે ઉઘાડે પગે નાના નાના બાળકો તમને જોવા મળશે. અને ગુજરાતમાં પહેલી કાવડ યાત્રા કોઈ જો ચાલુ કરી હોય તો રિક્ષા ચાલક ભાઈઓએ કરેલી. એને જેને અનેક કાવડો નીકળે છે તો એ કાવડ યાત્રાઓ રાજકારણમાં ભરેલી હોય છે. આ નોન પોલિટિક્સી કાવડ યાત્રા છે અને ખાલી ને ખાલી બહેનો અને ભાઈઓ ઉઘાડે પગે તમને ઠેઠ લગી જોવા મળશે. જીવનભાઈ ભરવા રિક્ષા છે નંબર. વડોદરા શહેરમાં રહેતા ઉત્તર ભારતીય લોકો દ્વારા અને ખાસ કરીને હિન્દી વિકાસ મંચ દ્વારા આજે અહીંયા રામાકાકાની ડેરી પર કાવડ યાત્રા પહોંચી છે. જે વર્ષોથી નીકળે છે કાવડ યાત્રા. તમામ કાવડિયાને આજે હું અભિનંદન સાથે હર હર મહાદેવ કહી કે મહીસાગરથી પાણી ભરીને આપણા કાશી વિશ્વનાથ મહાદેવને જળ અર્પણ કરવા આ જે યાત્રા નીકળી છે એમાં આપ જોઈ શકો છો 1200 થી 1500 લોકો આમાં જોડાયા છે. અને અવિરત પ્રવાહ આ રીતે જ યાત્રામાં સૌ કાવડિયા જોડાઈને મહાદેવના આશીર્વાદ આજે સોમવારના દિવસે પવિત્ર દિવસ આ નવનાથની નગરીને પણ એક અલગ પ્રકારનું ઘેલું લાગ્યું છે મહાદેવનું. અને અત્યારે શ્રાવણ મહિનો છે ત્યારે હું ચોક્કસ કહીશ કે વડોદરા શહેરના તમામ નાગરિકોને નવનાથના આશીર્વાદ મળે, આ શહેરમાં સુખાકારી, સમૃદ્ધિ વધે. પરપ્રાંતિય ઉત્તર પ્રદેશથી આવેલા તમામ કુશવા સમાજ હોય કે તમામ સમાજના લોકો જે મહાદેવને માનતા તમામ લોકોને આજે ખૂબ આશીર્વાદ સાથે, અભિનંદન સાથે હું એવું ચોક્કસ કહીશ કે મહાદેવની કૃપા આ વડોદરા શહેર પર હંમેશા બની રહે. આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સંપત્તિનો વૃદ્ધિ થાય એ પ્રમાણે આજે તમે જે પ્રમાણે આ યાત્રામાં આજે મને પ્રથમ વખત અહીંયા બોલાયો છે ત્યારે હું એવું ચોક્કસ કહીશ કે આવતા વર્ષથી પણ મને પણ નાની મોટી સેવા કરવાનો આ સમાજના લોકો મોકો આપશે તો હું એમની જોડે સહભાગી થઈ અને પોતાની जातने धन्य अनुभवी। ये काशी विश्वनाथ कांवड़ यात्रा संघ का प्रमुख शैलेष भूमिहार, ये हमारी कांवड़ यात्रा मक्करपुरा से शुरू होती है। आइसर में बैठ के सब जाते हैं। 8-10-15 आइसर होती है, 20-25 फोर व्हीलर आती है
30-40 रिक्शा होती है, 25-50 से कम बाइक होती है। सब यहाँ से गाड़ी में बैठ के जाते हैं महिसागर नदी में नहाते हैं, धोते हैं, पूजा करते हैं। फिर जल भर के वहाँ से सब संकल्प करके फिर आते हैं यहाँ सकरदा नीलगिरी माता के मंदिर। वो सिद्धार्थ बरवार है, वो खिलाड़ी का मतलब व्यवस्था रखता है। वहाँ से फिर निकलते हैं तो आते हैं पदमला में एक भावेश पटेल करके है, वो मतलब कि स्वागत बात किया है सबको, सभी हमारे कांवड़िया को स्वागत किया है, नाश्ता पानी की व्यवस्था कराया है। उसके बाद आए हैं छानी में भी एक पटेल करके है, उसने सब रिक्शा स्टैंड पर रिक्शा वालों के साथ मिलकर सभी ने शरबत का व्यवस्था किया है। अब आए हैं यहाँ रामा काका के डेयरी। यहाँ हिंदी विकास मंच के तरफ से एक बहुत बड़ी आयोजन है, शरबत का है, केला का है, पानी का है। हिंदी विकास मंच हमारे साथ 15 साल से जुड़ी हुई है, बहुत बढ़िया सेवा दे रहा है और हिंदी विकास के मंच से हमारी ताकत डबल हो गई है। अब कांवड़ यात्रा यहाँ से निकलेगी, जाएगी यहाँ से निजामपुरा होते हुए, फतेहगंज होते हुए, कालाघोड़ा होते हुए, जेल रोड होते हुए, बदामरी बाग होते हुए काशी विश्वनाथ मंदिर में जल चढ़ाएंगे, पूजा पाठ करेंगे। उसके बाद सबको गाड़ी में बैठाएंगे, गाड़ी में बैठा के जलाराम मंदिर जाएंगे। जलाराम मंदिर में सबको भोजन प्रसाद बना हुआ है, सब प्रसाद ग्रहण करेंगे और उसके बाद से वहाँ सबका विसर्जन होगी। शैलेश भूमियार कांवड़ यात्रा प्रमुख। जय भोले, हर हर महादेव।